ભાભી આવી ગયા પાનાચંદભાઈ? હા. એમના કઈ વાવડ? વાવડ તો કઈ નથી. એમને કઈ થયું તો નહીં હોય ને? અરે તમે ફિકર કરો માં, દરિયાદેવ એનું રૂવાણું ફરકવા ન દે, એને ઉની આંચ નહીં આવે. હવે તમારી વાત પૂછું, તમે તમારી કાયા માથે શું કામ જુલમ ગુજારો છો? ઘરમાં આટલા બધા નોકર હોવા છતાં ઘરનું બધું જ કામ તમે જાતે કરો છો. હગી દીકરી ન કરે એવી બાપુજીની ચાકરી કરો છો, અને બદલામાં એક ટંક પૂરું જમતાય નથી. એવું કોણ કહ્યું તમને? હવે કે કોણ? નજરે દેખાય છે. અને કાલ હવારે મારો હાડો આવશે તો હું એને શું જવાબ દઈશ? ભાભી, દાડા તો આમ વીતી જશે. આ લ્યો, તમારા માટે દૂધ લાવ્યો છું, પી લ્યો. અરે સાંભળો છો, કહું છું ક્યાં છો? એ ક્યાં ગુડાણા છો? આવી મારા આ ભવની બાયડી અને ઓલા હાથ ભવની વેરણ. અરે ભાઈ, આવું છું. આ દૂધ પી લ્યો. ના, તમને મારા સમજે પાનાચંદભાઈ, પાછું લઈ જાઓ. તમે તો મને હમ દઈને હલવાડી દીધો. હવે દૂધનું દૂધમાં અને ઓલું પાણીનું પાણીમાં. ઘરમાં કોઈને હક લેવા નહીં દે. બોલ, શું કામ બોકા નાખત? શું મારું કામ પડ્યું છે? એમ એટલે તમે ઉપર ઘલાણા હતા એમ ને? તે હું તમને એમ કહું છું કે આખો દી ઉપર ને ઉપર ઘલાના રહો છો, તે ત્યાં તમારો કઈ દાબડો દાટ્યો છે? ઈ જોગ મેં તો નીચે ટાંટીઓ નથી મિલતી. હવે તારો ટાંટીઓ ક્યાં ઘરમાં ટકે છે કે તને ખબર પડે? અરે એ બિચારી કેટલું કામ કરે છે, બાપુજીની કેટલી ચાકરી કરે છે, અને તું હગી દીકરી હોવા છતાં કઈ કરે? એનું કઈ બહુ ઉપરાણું તાણો છો ને, તે ઈ તમારી હગલી થાય છે? મેં તમારે જે કઈ કહેવું હોય એ મને કહો, પણ આ મોટે મોટેથી ના બોલો. બાપુજીની તબિયત સારી નથી એની તો તમને ખબર છે ને? તમે તો કઈ બોલતા જ નહીં, આખા ઘરને મારી સામે ઉશ્કેરો છો. હું ઉશ્કેરું છું? હા, તમે તો છો જ છપ્પર પગા. આવતાની ભેગા મારા ભાઈને પરદેશ વેઠવો પડ્યો, બાપુજીને પથારી ભેગા કર્યા, અને હવે જાત જાતના ચરિત્ર દેખાડો છો. તમારા ગોરખ ધંધાને મને હંધીએ ખબર છે. બેન, આવું કાનમાં કીડા પડે એવું શીધને બોલો છો? મારાથી નથી સહન થતું. એ ન સહન થતું હોય ને તો ઘલાડો તમારા ઓરડામાં. કામ કઈ કરવું નહીં, અને કામ કરવાનો પાછો ડોળ કરો છો. હવે આવું બધું બોલીને બિચારીને શું કામ નકામી બાળા? બોલતા જ નહીં, તમે તો કઈ બોલતા જ નહીં. તમારું કઈ સંભાળવું નથી. પણ માયા, એ મહામાયા, એમ દખાઈ જામાં કહું છું, મનાવી પડશે. ઓહો, પણ તું એમ દખાઈને મને ધોયેલા મૂળા જેવો ન કરી નાખ માયા. મહામાયા, અરે પણ મારી વાત તો સાંભળ. હું શું ધૂળ સાંભળું? આ તો ધૂળ સાંભળ. જાઓ, હું તમારે હારે નહીં બોલું. અરે તું મારી સાથે નહીં બોલ તો પછી હું સાંભળી જ છું. હું તો ઠીક, આપણું ઘર શું સાંભળશે? અરે આ આખું ગામ શું સાંભળશે? અરે આ ગામના કાનનો વિચાર કરીને તો કંઈક બોલ માયા. માયા, ઓ મહામાયા.